હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, વંદે માતરમ. તો 26મી પરેડ માટે અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે થોડી વાર પછી અમે સ્કૂલે જઈશું. ઘડિયાળમાં 6:45 વાગ્યા છે, તો હવે અમે નીકળીએ. હાલો, તો અમે સ્કૂલે આવી ગયા છીએ અને અમારા સ્ટાફના મેડમ, માસી બધા પણ આવી ગયા છે અને જો બાર બાળકો પણ એક પછી એક આવવા માંડ્યા છે. તો થોડી વારમાં અમે રાષ્ટ્રધ્વજ ફરકાવશું અને આ અમારી શાળા છે. અને આ અમારી ભારત માતા. અને આ બધા અમારા સ્ટાફના મેડમો છે અને બાળકો પણ આવવા માંડ્યા છે. અને હવે રાષ્ટ્રધ્વજની રાષ્ટ્રગાનની ફૂલ તૈયારી છે. તારીખે આપણા વડાપ્રધાન ઘણી બધી મહેનત કરી રહ્યા છે. વિશ્વની અંદર ભારતનું સ્થાન કઈ બાજુ જઈ રહ્યું છે, આગળ કે પાછળ? ભારતમાં બધી તરફથી શું થઈ રહ્યો છે? વિકાસ. તો એમાં આપણી પણ ફરજ બને ને. પ્રધાનમંત્રી એકલા તો કંઈ કરી નથી શકવાના. તો આપણી શું ફરજ છે? તો આપણી પહેલી ફરજ છે કે આપણાથી થાય એટલી દરેક રાષ્ટ્રીય ધર્મનું પાલન કરવું. રાષ્ટ્રીય ધર્મમાં સૌથી પહેલો રાષ્ટ્રીય ધર્મ ગાંધીજીએ શીખવ્યો છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સમજાણું? ગમે ત્યાં કૂડો ફેંકીએ, ગંદકી ફેંકીએ, આપણે વેફરના પેકેટ ખાઈને ઉડાડી દઈએ એવું નહીં કરવાનું. કોઈનું પડેલું હોય તો પણ લઈને ક્લીન કરવાનું. આનાથી શું થશે ખબર છે? આપણો દેશ છે ને એકદમ સ્વસ્થ થશે, કોઈ બીમાર નહીં પડે. આમાંથી ઘણા લોકો આજે ગેરહાજર છે. ગેરહાજર નહીં, ક્યાં છે? ઘેર. શું કામ ખબર? એ બીમાર થઈ ગયા છે. તમે પડ્યા નથી. કેમ કે તમે પોતાની સ્ટેમિના જાળવી રાખી છે, તાકાત જાળવી રાખી. તો આ જ તાકાત છે ને આપણા ભારતનું ભવિષ્ય છે. તો તમે બધા તમારી જે ઉંમર છે ને એ મુજબ થાય એટલું આપણે આપણા દેશ માટે કરવાનું છે. જો યાદ રાખો, આપણો દેશ સલામત છે ને તો જ આપણું ગુજરાત સલામત છે. દેશ ઉપર હુમલો થાય તો ગુજરાત ઉપર થવાનો જ છે. જો ગુજરાત સલામત છે ને તો જ આપણું જુનાગઢ સલામત છે. અને જો જુનાગઢ સલામત છે ને તો તમારી સોસાયટી, તમારો એરિયો સલામત છે. અને જો તમારો એરિયો સલામત છે ને બાળકો, તો જ તમારું ઘર અને તમે સલામત છો. સમજાણું? આપણે કોના માટે કરવાનું? આપણા પોતાના માટે. પણ પોતાના માટે ક્યાંથી કરવાનું છે? દેશ માટે. દેશ માટે કરશું તો તમે પોતે જ ઓટોમેટિક તમારી સલામતી જાળવી શકશો. સમજાણું બધાને? વંદે આવતી 26 જાન્યુઆરી આવે ને ત્યાં સુધીમાં ઘણો બધો પરિવર્તન તમારામાં આવી ગયો હશે. પાકું? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મહત્વ છે. ઈસવીસન 1930માં રાવી નદીના કિનારે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના નાગરિકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાનાયકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. આ બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે દર વર્ષે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે અને રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવે છે. પછી આ પ્રસંગ ખૂબ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણેય પાંખો લશ્કરી વાહનો સાથે રાજપથ પરેડ કરે છે. એ જ રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ દ્વારા આપણું ભારત સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું.
teachers, sirs, and my all friends. Today is all about celebrating democracy, unity, and freedom. ખૂબ જ સરસ. હવે આપણે દિયાબેનને વિનંતી કરશું. એ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. દિયાબેન. हार्दिक शुभकामनाएं देती हूँ. आज मैं उसके संदर्भ में थोड़े वाक्य कहूँगी. 26 जनवरी 1950 के दिन हमारे भारत का संविधान लागू हुआ था. संविधान सर्वोच्च कानून है. हमें उसका आदर और सम्मान करना चाहिए. मैं उस देश की बेटी हूँ जिसके मुंह में गंगा और हाथ में तिरंगा है. मैं उस देश की बेटी हूँ जहाँ कभी वंदे मातरम तो कभी सत्य शिवम सुंदरम तो कभी पंजाब सिंध गुजरात मराठा बेटी हूँ जहाँ ठुकराए हुए को शरण मिलती है. मैं उस देश की बेटी हूँ जहाँ 7 समंदर पार परदेशियों को भी ब्रदर्स एंड सिस्टर के बुलाया जाता है. ऐसी हमारी पूज्य भूमि भारतवर्ष कहलाता है. भारतवर्ष कहलाता है. तो हम एक साथ वंदे वंदे अस्तु. પ્રજાસત્તાક દિવસ બહુ સારો શબ્દ છે. પ્રજાની સત્તા એટલે કે આપણા બધાની સત્તા. આપણે સ્વતંત્રતા મળી. અંગ્રેજો જ્યારે આપણે સ્વતંત્રતા આપી ત્યારે એમ કહેતા હતા કે ભારતના લોકો હજી અપરિપક્વ છે, એ સ્વતંત્રતાને લાયક નથી. આપણે આપણી સ્વતંત્રતા પચાવી રહ્યા છીએ અને આપણે એને લાયકાત બતાવી કે ના અમે લાયક છીએ, પરંતુ હજી આપણે ઘણા કામ કરવાના છે. જો પ્રજાસત્તાક દિવસ છે એ પ્રજાની સત્તા હોય અને આપણે સ્વતંત્ર વર્લ્ડ હોય તો સ્વતંત્રતા એ સ્વતંત્રતા છે, સ્વચ્છંદતા નથી. એટલે આપણે સ્વચ્છંદતા ભોગવવાની નથી, સ્વતંત્ર છીએ. એ બેમાં જાજો ફેર છે. આપણે બે જવાબદાર વર્તન કરીએ તો એને સ્વચ્છંદતા કહેવાય અને જવાબદારી ભરેલ નાગરિક તરીકેનું વર્તન કરીએ તો એને સ્વતંત્રતા કહેવાય. એટલે આપણે વિદ્યાર્થી તરીકે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજવાનો છે. આપણે દેશને આગળ લઈ જવો છે. આપણે આપણામાં જ એવી એક આપણામાં ભારતના લોકોમાં એક વિભાવના છે કે આપણે જોયું છે એમ આપણે આપણી દેશને ખાલી જમીન નથી માનતા. આપણે આપણી દેશ છે એને વંદે માતરમ એમ કહીએ છીએ. એટલે કે તમે અમારે માતા છો. ભૂમિને પણ માતા માનીએ છીએ, નદીને પણ માતા માનીએ છીએ, સમુદ્રને પણ દેવ માનીએ છીએ, સૂર્ય ભગવાનને પણ દેવ માનીએ છીએ, વરુણ પણ આપણો દેવ. આમ જેના દ્વારા આપણું જીવન છે એ આપણા દેવ. વનસ્પતિ પણ દેવ, કારણ કે વનસ્પતિમાં જો પ્રકાશ થશે અને ખોરાક ન બને તો આપણું પેટ ન ભરાય અને આપણે જીવી ના શકીએ. પાણી છે તો આપણે જીવીએ. સૂર્ય ન હોય તો આટલી બધી પ્રક્રિયાઓ જ ન થાય પ્રકાશ સંશ્લેષણની અને આપણે જીવી ન શકીએ. તો જે આપણને જીવવામાં મદદ કરે છે એ બધા આપણા દેવ. આ આપણી માન્યતાઓ છે. आज़ादी का अमृत महोत्सव आ शब्द सांभळ्यो छे. क्यारे शरू थयो खबर छे? कोने आपेल छे खबर छे? आपणा वडाप्रधान नरेंद्र मोदी 75 वर्ष આપણે આઝાદીના પૂર્ણ કર્યા. તમે તમારા આયુષ્યમાં 25ના ગુણકમાં 75 આ શબ્દ પહેલી વખત સાંભળો છો. અમે એટલે કે જેઠવા સાહેબ છે, હું છું, અથવા કોઈ આમાંથી ટીચર હશે એવા જેને 25 વર્ષ પૂરા થયા ત્યારની આઝાદીના દ્રશ્યો, 50 વર્ષ પૂરા કર્યા ત્યારના અને 75 વર્ષ અત્યારે આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારની ઘટનાઓ અલગ છે. દરેક વખતે કંઈક અલગ જ જોવા મળે છે. તમે સમજો છો
કે જ્યારે 25 વર્ષ પૂરા થયા ત્યારની સ્થિતિ અને આજે 75 વર્ષ પૂરા થયા ત્યારની સ્થિતિ સમાન હશે? ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિ સરખી છે? ત્યારે કઈ સ્થિતિમાં દેશ હતો? ત્યારે કમ્યુનિકેશન નહોતું, હાઈ સુવિધા નહોતી, ટ્રાન્સપોર્ટેશન નહોતું. તો આજે આપણે 75 વર્ષ પૂર્ણ કરીએ છીએ ત્યારે અદ્યતન સુવિધા સાથે આપણો દેશ આગળ વધે છે. તો આવી રીતે અમારી સ્કૂલનો 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ અમે લોકોએ પૂરો કર્યો. તો બધાને જય હિન્દ, જય ભારત.